નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હું વિવેક સવરિયા વિસ્કુએ સર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો લેક્ચર વિભાગ સી ચેપ્ટર નંબર 5 સરસ મજાનું બાયોલોજીનું ચેપ્ટર શરૂ થવાનું છે. જો આગળના વિભાગ સી ના ચેપ્ટરો જોવાના બાકી છે અથવા વિભાગ એ ને બી બાકી છે જોવાનો, તો આપણી યુટ્યુબ ચેનલની જે પ્લેલિસ્ટ છે એની અંદર ધોરણ 10 વિજ્ઞાનની પ્લેલિસ્ટ ખોલજો, જેમાં તમને આનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે. સાથે સાથે આની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ અવેલેબલ છે. જરૂરથી તમે ડાઉનલોડ કરો અને એનો લાભ લેવાનું ચૂકશો નહીં. અહીંયા તમારા મિત્ર સર્કલને પણ જાણ કરો. આપણી ચેનલ પર દરેક વિષયનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન મુકાય છે. એની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે. જરૂરથી ડાઉનલોડ કરશો. અને હા, લાગી પડજો, ધોરણ 10 બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે. અમારી સાથે કનેક્શનમાં રહેજો. ટૂંક સમયમાં સારા સારા પ્રશ્નો પણ તમને મળવાના છે. તમને વિડીયો લાઈક શેર કરવાનું બાકી છે તો તમે લાઈક શેર કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્ર સર્કલને તમારા જેટલા ગ્રુપ હોય ને એટલા ગ્રુપમાં શેર કરો. આવો ચેપ્ટર નંબર 5 જોઈએ. જોઈ શકો છો પ્રશ્ન બેંક 2024 એની અંદર ધોરણ 10 વિજ્ઞાનની અંદર ચેપ્ટર 5 વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન, એનો પ્રશ્ન નંબર 1 એટલે કે 17 નંબરનો પ્રશ્ન. તમારી પાસે પ્રશ્ન બેંક હોય તેમાં તમે જોઈ શકો છો. પ્રકરણ નંબર 5 નો 17 નંબરનો પ્રશ્ન, એટલે મતલબ એ પ્રકરણમાં તો પહેલો એમ. વનસ્પતિમાં વાયુરંધ્રની ભૂમિકા સમજાવો. પેલા તો વાયુરંધ્ર શું કરે? શોર્ટકટમાં કહી દઉં તો વાયુઓની આપલે કરે. વાયુઓની આપલે કરે, સમજો. ત્યારબાદ વાયુરંધ્ર કે પર્ણરંધ્ર, પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે. હવે વાયુરંધ્ર જે છે એ મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલા હોય છે. એમાં હરિતકણ એના કોષ રસમાં આવેલા હોય છે. કાર્યો શું છે? તો પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુનો વિનિમય વાયુરંધ્રો દ્વારા થાય. આકૃતિ તમે જોઈ શકો, પરીક્ષામાં આકૃતિ દોરવી જરૂરી છે. વાયુરંધ્રો દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયામાં મોટા પ્રમાણમાં વાયુનો વ્યય થાય છે. વાયુરંધ્રો, હરિતકણ તમે જોઈ શકો છો લીલા કલરના, છિદ્ર, આ રક્ષક કોષો. આ રક્ષક કોષો જે અંદર આવ્યા હોય ને વાયુઓ, એની શું કરે? ખુલ્લો, એટલે કે વાયુરંધ્ર ખુલવાની કે બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા હોય. હેતુલક્ષી પ્રશ્ન 1 માર્ક્સનો તમારો અહીંયાથી આવે 1 ગુણ, સમજી લેજો. હવે આ જ્યારે રક્ષક કોષોની અંદર આ રક્ષક કોષો છે એમાં પાણી પ્રવેશે છે ત્યારે ફૂલે અને રંધ્રને ખુલ્લું કરી દે છે. જ્યારે રક્ષક કોષો પાણી ગુમાવે, સંકોચન પામે, ત્યારે રંધ્ર પાછું બંધ થઈ જાય છે. આમ જ્યાં ખુલવાની ને બહાર થવાની ક્રિયા છે એ રક્ષક કોષો એ સાથે સંકળાયેલી છે, રક્ષક કોષો વડે થાય છે. આથી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન અવરજવર માટે સરળતા રહે છે. અને વનસ્પતિ જળતાની સ્થિતિમાં આ રંધ્રોને શું રાખે છે? બંધ રાખે છે. બોર્ડની પરીક્ષા માટે અહીં લખું છું, બોર્ડ એક્ઝામ મોસ્ટ આઈએમપી, બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? સમીકરણ આપ્યા, ક્રિયામાં થતી ઘટના સમજાવો. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામના રંજક દ્રવ્ય વડે ગ્લુકોઝનું નિર્માણ કરે છે. ગ્લુ આવશે. ગ્લુકોઝનું નિર્માણ કરીને ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. સમીકરણ જુઓ, 6 આ યાદ રાખી જ દેવાનું આખું. 6CO2
પ્લસ 12H2O. It gives chlorophyll સૂર્યપ્રકાશ C6H12O6 plus 6O2 plus 6H2O. આખું સમીકરણ ક્લોરોફિલ સૂર્યપ્રકાશનો ઉપયોગ થાય ગ્લુકોઝનું નિર્માણ કરે. કઈ કઈ ઘટના જોવા મળે? ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય. બીજું, આ પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર અને પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન. કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રિડક્શન થાય. ઘટનાઓ સમજી લેજો. અમીબામાં પોષણ. બોર્ડની પરીક્ષા આપીને આવો ત્યારે આ વિડીયો ફરીથી ખોલજો. એમાં અમીબામાં પોષણ આકૃતિ સમજાવો. અમીબા અને પેરામિસિયમ એક કોષી સજીવો હોય છે. એમાં અમીબાની વાત કરી છે ને એટલે અમીબા વિશે લખવાનું. અમીબામાં આંગળી જેવા પ્રવર્ધો હોય છે. પ્રવર્ધો એટલે ખોટા પગ એટલે ફૂટપાથ કહેવાય. એના દ્વારા એ ખોરાકના કણને ખેંચે છે. એટલે ફૂટપાથ દ્વારા ખેંચે એટલે ત્યાં અન્નધાની બને. શું બને? અન્નધાની. અન્નધાની બાદ જોઈ શકો છો આકૃતિ. અહીંયા ફૂટપાથ, આ ખોરાકનો કણ અહીં હતો, એને ખેંચો એટલે નજીક આવ્યો, ત્યાં અન્નધાની બને. જોઈ શકો છો હા કે ના? એટલે રચના શરીર રચના મોટી થઈ જાય. અને આ જટિલ પદાર્થનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે. મતલબ જટિલનું સરળમાં રૂપાંતર કરીને વધેલા દ્રવ્યો એ કોષની સપાટી બધા ગતિ કરે છે અને કોષમાંથી બહાર નીકળે છે. આવી રીતે અમીબામાં પોષણની ક્રિયા થાય છે. ધોરણ 10 વિજ્ઞાન બોર્ડની પરીક્ષા 2024 માટે ઉપયોગી મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ ઓનલી ₹5. એમાં તમે આપશો ને 100 માંથી 100 માર્ક્સ આવે છે. વિજેતા થનારને મળશે આકર્ષક ગિફ્ટ. તો તમને અને તમારા મિત્ર સર્કલને આ ખાસ સૂચના કે તમે આ પ્રશ્નોની હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ આપવાનું ચૂકશો નહીં. 70464254 ઉપર તમે સંપર્ક કરી શકો છો. તમને કોઈ પણ પ્રશ્ન છે મૂંઝાવવાની જરૂર નથી. તમે આસાનીથી અમારો સંપર્ક કરીને તમે મેળવી શકો છો. ધોરણ 10 થી બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્ન બેંક 2024 ના બધા જ વિષયની પ્રશ્ન બેંક અને એના સોલ્યુશનની PDF ઉપલબ્ધ છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. વોટ્સઅપ પર PDF મેળવવા માટે સંપર્ક કરો 70464254 ઉપર. સાથે એક વિષયની પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત ફક્ત ₹50 છે. અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માટે ક્લિક કરો YouTube, ત્યારબાદ ટ્વિટર, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક અને આપણી પોતાની ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશનની સાથે અમારી સાથે જોઈન્ટમાં રહી શકો છો. ભિન્ન સજીવોમાં ગ્લુકોઝના ઓક્સિડેશનથી ઉર્જા પ્રાપ્ત કરવા વિવિધ પરિપથ કયા છે? બહુ હેલો સવાલ. તો જો ગ્લુકોઝ હતું 6 કાર્બન વાળું અણુ, કેમ કે ગ્લુકોઝનું સૂત્ર C6H12O6. એની કોષ રસમાં ક્રિયા થાય એટલે પાયરુવેટનું અણુ બને, 3 કાર્બન વાળો અણુ. એની અંદર 3 પ્રક્રિયામાં થાય. એક ઓક્સિજનની ગેરહાજરીમાં, ઓક્સિજનના અભાવે અને ઓક્સિજનની હાજરીમાં. ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટમાં ક્રિયા થાય તો ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડને ઉર્જા ઉત્પન્ન થાય. ઓક્સિજનના અભાવે લેક્ટિક એસિડને ઉર્જામાં રૂપાંતર કરે અને ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં રૂપાંતર થાય. આ કણાભ સૂત્રમાં ક્રિયા થાય, આ સ્નાયુ પેશીમાં થાય અને આ ઈસ્ટમાં થાય. આ તમને 2 અથવા 3 ગુણમાં, આમ તો કે 2 ગુણમાં જ આખો ખાલી કોષ્ટક પૂછાય આવું તો 2 ગુણમાં લખી દેવાનું. ઓકે, વેરી ગુડ. વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. તો પહેલું, પાણીના સંવહનનો માર્ગ. આ નામ બધા આવડો આપણે. મૂળ દ્વારા પાણીનું શોષણ, પાણીનો સ્તંભ. અંદર તો તમે તમારી રીતે લખી શકો છો. પાણીના સંવહનનો માર્ગ તો મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા જળવાહિની અને જળવાહિનીકી, જેના દ્વારા તમે શું કરી શકો? પાણીના સંવહનનો માર્ગ બને છે. બીજું, મૂળ દ્વારા પાણીનું શોષણ
તો મૂળના કોષો છે એ ભૂમિમાં પાણીનું શોષણ કરે એટલે તમામ પ્રકારની ઉચ્ચ પ્રકારની વનસ્પતિ સુધી જાય. જે વનસ્પતિ વધારે ઊંચાઈને વાળી હોય ત્યાં સુધી એ કણો જતા નથી અને તફાવતને દૂર કરવા માટે પાણી મૂળમાં પ્રવેશ કરે છે. પાણીનો સ્તંભ મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ દૂર કરવા માટે મૂળની જળવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે. શું પામે છે? પાણીનો સ્તંભ નિર્માણ. પાણીનો સ્તંભ 3 વસ્તુ યાદ રાખવાની: પાણીના સંવહનનો માર્ગ, મૂળ દ્વારા પાણીનું શોષણ અને પાણીનો સ્તંભ. ત્યારબાદ ચોથો, મૂળ દાબ દ્વારા પાણીનું વહન. તો મૂળના કોષો દ્વારા પાણીનું શોષણ થાય અને જે દબાણ સર્જાય એનાથી પાણી જળવાહક ઘટકોમાં જાય. વધુ ઊંચાઈવાળી વનસ્પતિમાં આ દબાણ અપૂરતું. વધુ ઊંચાઈવાળી વનસ્પતિને આ પાણી મળતું નથી. રાત્રિ દરમિયાન પાણીના ઉધ્વ વહન માટે મૂળ દાબ જરૂરી છે. આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણી પહોંચાડવું હોય તો મૂળ દાબ દ્વારા પાણીનું વહન થાય છે જરૂરી છે. બાષ્પોત્સર્જન દ્વારા. તો હા હેલો, વનસ્પતિના હવાઈ માર્ગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને શું કહેવાય? બાષ્પોત્સર્જન. વ્યાખ્યા પૂછાય. પર્ણરંધ્રો દ્વારા ગુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જળવાહક ઘટકોમાં તથા પાણી વડે થાય. એટલે જે કાંઈ વનસ્પતિને પાણીની જરૂરિયાત છે એના ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. બીજું, બાષ્પીભવનની ક્રિયાથી પાણી ગુમાવવાની જે ક્રિયા થાય છે એને લીધે પાણી વધુ જો પ્રમાણમાં વધેલું હોય તે પાણી ઉપરની તરફ ખેંચાઈ જાય. દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્રો ખુલ્લા હોય ત્યારે બાષ્પોત્સર્જનની ક્રિયામાં ઉદ્વવહનની ક્રિયા જરૂરી છે. આ મૂળથી પર્ણ તરફ શોષાયેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઉદ્વવહન માટે બાષ્પોત્સર્જન મદદરૂપ થાય. 1 માર્ક્સનો હેતુ લક્ષી અહીંયા પૂછાય છે. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું એક નવા વિડીયો સોલ્યુશન સાથે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5 વિભાગ C નું પૂરું કરીએ છીએ. આપણી ચેનલ પર દરેક વિષયના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મુકાય છે અને PDF ડાઉનલોડ કરવા લિંક દરેક વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય છે, જેનો લાભ લેશો. નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રશ્નો સાથે મળીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.